નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે બેંક સિલક મેળ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. આ વિડીયોમાં આપણે શીખીશું બેંક સિલક મેળનો અર્થ, બેંક સિલક મેળ તૈયાર કરવાના હેતુઓ કે તેનું મહત્ત્વ, તેમજ બેંક સિલક મેળ અને રોકડ મેળ મુજબ બાકીમાં તફાવત આવવાના કારણો, તેમજ મહત્ત્વની બાબત બેંક સિલક મેળ તૈયાર કરવાની પદ્ધતિઓ. જો તમે એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય કે એકાઉન્ટ વિષયને મજબૂત બનાવવા માગતા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અને સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો શરૂ કરીએ. બેંક સિલક મેળનો અર્થ સમજતા પહેલાં આપણે પાસબુક શું અને રોકડ મેળ શું છે તે વિશે સમજીશું. પાસબુક એટલે બેંકના ચોપડે રહેલા વ્યાપારી ખાતાનો ઉતારો કે નકલ. એટલે કે પાસબુક એ બેંકે પોતાની ખાતા વહીમાં રાખેલો વ્યાપારી ખાતામાં બેંક દ્વારા નોંધાયેલા વ્યવહારોની માહિતી આપતો ચોપડો કે પત્રક છે. પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે બેંક સિલક અને પાસબુક પ્રમાણેની ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. હવે જોઈશું રોકડ મેળ. વ્યાપારી બેંક સાથેના બધા જ વ્યવહારો રોકડ મેળના બેંક ખાનામાં લખે છે. મેળ કે બેંક ખાતા પ્રમાણેની ઉધાર બાકી એટલે બેંક સિલક અને રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણેની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. હવે આપણે જોઈશું બેંક સિલક મેળનો અર્થ. જ્યારે નિયત સમયના અંતે રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બેંકની બાકી સરખાવવામાં આવે છે તો તેવી બાકી સામાન્ય સંજોગોમાં સરખી હોવી જોઈએ. પરંતુ જો તફાવત આવે તો આ તફાવતને શોધી રોકડ મેળ અને પાસબુકની બાકી મેળવવા અને સમજાવવા માટે બનાવવામાં આવતા પત્રકને બેંક સિલક મેળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું કે બેંક સિલક મેળ તૈયાર કરવાના હેતુઓ અને મહત્ત્વ કે તેની ઉપયોગિતા. તો પહેલું એનું મહત્ત્વ કે હેતુ છે, બેંક સિલક મેળ દ્વારા રોકડ મેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બેંકની બાકી વચ્ચેનો તફાવતના કારણો શોધી શકાય છે. બીજું એનો હેતુ અથવા મહત્ત્વ છે, બંને બાકી વચ્ચે આવતા તફાવતોના કારણો શોધી તેની ભૂલ સુધારણા કરી શકાય છે. ત્રીજો એનો હેતુ કે મહત્ત્વ છે, જો કોઈ વ્યવહાર રોકડ મેળમાં નોંધવાનો રહી ગયો હોય તો તેની માહિતી મેળવી શકાય છે. ચોથું એનો હેતુ કે મહત્ત્વ છે, રોકડ મેળમાં કોઈ ભૂલ થઈ હોય તો તે તરત જ જાણી શકાય છે અને સુધારી શકાય છે. પાંચમો એનો હેતુ કે મહત્ત્વ છે, બેંક સિલક મેળ બનાવવાથી સાચી બેંક સિલક મળી રહે છે અને જે બેંક સિલક પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે, પરિણામે ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ રજૂ કરી શકાય છે. છઠ્ઠું છે, નાનાની ઉચાપત થઈ હોય તો બેંક સિલક મેળ બનાવવાથી મળી જાય છે. સાતમો એનો હેતુ કે મહત્ત્વ છે, બેંક સિલક મેળ બનાવવાથી એકબીજાને સરભર કરતી ભૂલો શોધી શકાય છે. એટલે કે બંને વચ્ચે એવી ભૂલો થઈ હોય એકબીજાને સરભર કરે અને પરિણામે બેંક સિલક મેળ અને રોકડ મેળની બાકી સરખી આવે, પરંતુ બાકી સરખી આવવાનું કારણે બંને વચ્ચે સરખા વ્યવહારો નોંધાયો હોય તેવું બની શકતું નથી. આમ કરવાથી તમને ખ્યાલ આવે છે કે કોઈ વ્યવહારની એવી બાકી લખાઈ ગઈ હોય કે બંને વ્યવહારો સરભર થઈ જાય. અને આઠમો એનો હેતુ કે મહત્ત્વ છે, બેંક સિલક મેળ બનાવવાથી બેંકમાં ભરેલો પરંતુ નકારાયેલો ચેક અંગેની માહિતી મળે છે. હવે આપણે જોઈશું રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંકની બાકીમાં તફાવત આવવાના કારણો. એટલે કે એવા કયા કારણો છે કે જેના કારણે બંને વચ્ચે તફાવત આવે છે. તો પહેલું એનું કારણ છે, બેંકમાં ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ ચેકો. જ્યારે વેપારી કોઈ લેનાની વસૂલાત પેટે ચેક મળે છે ત્યારે તે ચેક વેપારી પોતાના બેંક ખાતામાં ભરે છે. જ્યારે મળેલ ચેક બેંકમાં ભરવામાં આવે છે ત્યારે બેંક સિલક વધી છે તેમ માનીને તેની નોંધ રોકડ મેળની ઉધાર બાજુએ બેંક ખાતામાં કરવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે બેંક ચેકની રકમ તરત જ વેપારી ખાતે જમા કરતી નથી. બેંકને જ્યારે તે ચેકના નાણાં મળી જાય ત્યારે બાદ જ
તે ચેકની રકમ વેપારી ખાતે જમા કરે છે. ત્યારથી બેંકમાં ચેક ભરવામાં આવે ત્યારથી બેંકને તે ચેકની રકમ ખરેખર વસૂલ કરીને જમા આવે ત્યાં સુધી સમયગાળા માટે રોકડમેળ અને પાસબુક પ્રમાણેની બેંકની બાકી વચ્ચે તફાવત ઊભો થાય છે. તેથી બંને પ્રમાણેની બાકી અલગ અલગ આવે છે. બીજું એનું કારણ છે લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેકો. જ્યારે વેપારી પોતાના દેવાની ચૂકવણી કરવા કોઈ અન્ય વ્યક્તિને ચેક લખી આપે ત્યારે તેની નોંધ તરત જ રોકડમેળમાં જમા બાજુએ બેંકના ખાનામાં કરવામાં આવશે, જેથી રોકડમેળ પ્રમાણેની બેંક સિલકમાં ઘટાડો કરવામાં આવશે. પરંતુ જ્યાં સુધી જે વ્યક્તિને ચેક આપવામાં આવ્યો છે તે વ્યક્તિ તે ચેક બેંકમાં ચૂકવણી માટે રજૂ ન કરે અને જ્યાં સુધી બેંક તે ચેકની ખરેખર ચૂકવણી ન કરે ત્યાં સુધી પાસબુક પ્રમાણેની બેંક સિલક ઘટતી નથી. તેથી ચેક લખી આપવો અને તેની ચૂકવણી માટે તે રજૂ થવો તે વચ્ચેના સમયગાળા માટે રોકડમેળ અને બેંક પાસબુક પ્રમાણેની બેંક સિલકમાં તફાવત ઉદ્ભવે છે. ત્રીજું છે ગ્રાહકને બારોબાર બેંકમાં જમા કરાવેલ રકમ. કેટલીક વખતે કોઈ ગ્રાહક વેપારીના ખાતામાં વેપારીને જાણ વગર બારોબાર બેંકમાં રોકડા કે ચેક ભરી દેશે. તેથી બેંક તે રકમ વેપારી ખાતે જમા કરી દેશે, પરંતુ પાસબુક પ્રમાણેની બેંક સિલકમાં વધારો થાય છે. પરંતુ આ બાબતની જાણ વેપારીને ન હોવાથી રોકડમેળમાં તેની નોંધ થતી નથી. એટલે પાસબુક પ્રમાણેની બેંક સિલક કરતાં રોકડમેળ પ્રમાણેની બેંક સિલક ઓછી રહે છે. ચોથું છે બેંકે ગ્રાહકના ખાતે ઉધારેલ વ્યાજ, ચાર્જિસ વગેરે. જો બેંક કોઈ વ્યાજ, ચાર્જિસ વગેરેની રકમ વેપારી ખાતે ઉધારી હોય તો તેના લીધે પાસબુક પ્રમાણેની બેંક સિલકમાં ઘટાડો થશે. પરંતુ જ્યાં સુધી તે પોતાની રોકડમેળમાં નોંધ થતી નથી ત્યાં સુધી પાસબુક અને રોકડમેળ પ્રમાણેની બેંકની બાકીમાં તફાવત આવે છે. પાંચમું છે બેંકે વસૂલ કરીને ગ્રાહક ખાતે જમા કરેલ રકમ જે રોકડમેળમાં નોંધાયેલ ન હોય. જો બેંક વેપારી વતી અમુક રકમ વસૂલ કરીને વેપારી ખાતે જમા કરી હોય જેની માહિતી વેપારી પાસે ન હોય ત્યારે રોકડમેળ મુજબની બેંક સિલક પાસબુક મુજબની બેંક સિલક કરતાં ઓછી રહે છે. દાખલા તરીકે વેપારીની સૂચના પ્રમાણે બેંક વ્યાજ, કમિશન કે ડિવિડન્ડ વેપારી વતી વસૂલ કરી વેપારીને ખાતે જમા કરે ત્યારે પાસબુક પ્રમાણેની બેંક સિલકમાં વધારો થાય છે. પરંતુ જ્યાં સુધી આ માહિતી વેપારીને બેંક પાસેથી ન મળે ત્યાં સુધી તેની નોંધ રોકડમેળમાં કરવામાં આવતી નથી. તેથી રોકડમેળ પ્રમાણેની બેંક સિલક પાસબુક મુજબની બેંક સિલક કરતાં ઓછી રહે છે. તેથી બંને વચ્ચે તફાવત ઊભો થાય છે. છઠ્ઠું છે રોકડમેળમાં નોંધેલા પરંતુ બેંકમાં ભરવાના રહી ગયેલા ચેકો. વેપારીને જ્યારે ચેકો મળે છે ત્યારે તે ચેક બેંકમાં ભરતા પહેલાં તેની નોંધ રોકડમેળમાં ઉધાર બાજુ બેંક ખાનામાં કરવામાં આવે છે, જેથી રોકડમેળ પ્રમાણેની બેંક સિલકમાં વધારો થાય છે. પરંતુ પાછળથી આ ચેકો બેંકમાં ભરવાના રહી જાય છે તો પાસબુક પ્રમાણેની બેંક સિલક વધતી નથી. તેથી બંને વચ્ચે તફાવત આવે છે. સાતમું છે બેંકમાં ભરેલા પરંતુ રોકડમેળમાં નહીં નોંધાયેલ ચેકો. કેટલીકવાર એવું બને છે કે વેપારીને પોતાના મળેલા ચેકો બેંકમાં ભરી દીધા હોય છે, પરંતુ તેની નોંધ રોકડમેળમાં કરવાની રહી ગઈ હોય છે. આ સંજોગોમાં બેંક ચેકની રકમ વેપારી ખાતે જમા કરી દેશે. તેથી પાસબુક પ્રમાણેની બેંક સિલક વધી જાય છે, પરંતુ તેની નોંધ રોકડમેળમાં કરવાની રહી ગઈ હોવાથી રોકડમેળ પ્રમાણેની બેંક સિલક અને પાસબુક પ્રમાણેની બેંક સિલકમાં તફાવત જોવા મળે છે. આઠમું છે લખેલા અને રજૂ થયેલા પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલ ચેકો. કેટલીકવાર એવું બને છે કે વેપારી જ્યારે અન્ય વ્યક્તિને ચેક લખી આપે છે અને તેની નોંધ રોકડમેળમાં કરવાની રહી ગઈ હોય છે. આ લખી આપેલા ચેક બેંકમાં રજૂ થાય અને બેંક તેની ચૂકવણી કરતી હોય ત્યારે પાસબુક પ્રમાણેની બેંક સિલક ઘટે છે, પરંતુ રોકડમેળમાં તેની નોંધ ન થયેલી હોવાથી આ બંને વચ્ચેમાં તફાવત જોવા મળે છે.
9મું છે રોકડમેળમાં નોંધેલા પરંતુ વેપારીને આપવાના રહી ગયેલા ચેકો. કેટલીકવાર એવું બને છે કે કોઈ ચેક લખીને રાખ્યો હોય અને તેની નોંધ રોકડમેળમાં જમા બાજુએ બેંક ખાનામાં કરી દીધી હોય, પરંતુ જે વ્યક્તિને ચેક આપવાનો છે તેને ચેક આપવાનો જ રહી જાય તો આવા સંજોગોમાં રોકડમેળ પ્રમાણેની બેંક સિલક ઘટી જાય છે અને બંને વચ્ચે તફાવત જોવા મળે છે. 10મું છે બેંકે ચૂકવેલી પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલ રકમ. ઘણીવાર વેપારી બેંકને અમુક નિશ્ચિત રકમ અમુક નિશ્ચિત હેતુ માટે બારોબાર ચૂકવવાની બેંકને સૂચના આપે છે. દાખલા તરીકે નિયત તારીખે વીજળીનું બિલ ચૂકવવું કે દુકાનનું વીમા પ્રીમિયમ ચૂકવવું વગેરે. આ સંજોગોમાં બેંક રકમ ચૂકવવાની સાથે તેની નોંધ કરે છે, પરંતુ રોકડમેળમાં તેની નોંધ ન થયેલી હોવાથી બંને વચ્ચે તફાવત જોવા મળે છે. 11મું છે વટાવેલી હુંડી નકારમની જે રોકડમેળમાં નોંધાઈ નથી. જો વેપારીએ કોઈ હુંડી બેંકમાં વટાવી હોય અને પાકતી તારીખે જો હુંડી નકારાય તો બેંક નકારમની ખર્ચ સહિત રકમ વેપારી ખાતે ઉધારે છે. તેથી પાસબુક પ્રમાણેની બેંક સિલક ઓછી થાય છે. વેપારીને આ બાબત વિશેની માહિતી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેની નોંધ રોકડમેળમાં કરવામાં આવતી નથી. તેથી રોકડમેળ પ્રમાણેની બેંક સિલક પાસબુક પ્રમાણેની બેંક સિલક કરતાં વધારે આવે છે અને બંને સિલક વચ્ચે તફાવત ઊભો થાય છે. અન્ય ઉપર દર્શાવેલ 11 પ્રકારના તફાવત ઉપરાંત અમુક અન્ય ભૂલોના કારણે પણ બે ચોપડા પ્રમાણેની બેંક સિલકમાં તફાવત જોવા મળે છે. આ પ્રકારની ભૂલો રોકડમેળ, પાસબુક કે બંનેમાં હોઈ શકે છે. દાખલા તરીકે સરવાળા કરવામાં ભૂલ થઈ હોય, બીજું બાકી ખેંચવામાં ભૂલ થઈ હોય અને ત્રીજું રોકડ ખાનામાં નોંધવાની રકમ બેંક ખાનામાં નોંધાય અને બેંક ખાનામાં નોંધવાની રકમ રોકડ ખાનામાં નોંધાય. આ પ્રકારની ભૂલો જોવા મળે છે. હવે આપણે જોઈશું બેંક સિલકમેળ તૈયાર કરવાની પદ્ધતિઓ. તો બેંક સિલકમેળ તૈયાર કરવાની મુખ્યત્વે બે પદ્ધતિઓ છે. એક છે ગાણિતિક પદ્ધતિ કે ઉમેરો બાદ કરોની પદ્ધતિ અને બીજું છે ઉધાર જમાના ખાનાની પદ્ધતિ કે હિસાબી પદ્ધતિ. હવે આપણે જોઈશું ગાણિતિક પદ્ધતિ કે ઉમેરો બાદ કરોની પદ્ધતિ. બેંક સિલકમેળ તૈયાર કરવા માટે જ્યારે ઉમેરો કે બાદ કરવાની પદ્ધતિ કે ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ત્યારે રોકડમેળ મુજબની બેંકની બાકી અથવા પાસબુક પ્રમાણેની બેંકની બાકીથી બેંક સિલકમેળ બનાવવાની શરૂઆત કરવામાં આવે છે. બેંક સિલકમેળ ધંધા દ્વારા તૈયાર કરવામાં આવે છે. અહીં બે પક્ષકારો હોય છે, એક ધંધો અને બીજું બેંક. ધંધાના ચોપડે એટલે કે રોકડમેળ અને બેંકના ચોપડે એટલે કે પાસબુક બેંક સિલકમેળ તૈયાર કરતી વખતે હિસાબની તરીકે કોઈ પણ એક પક્ષની પસંદ કરવાની હોય છે. અહીં જે ચોપડાના સિલકથી બેંક સિલકમેળ તૈયાર કરવામાં શરૂઆત કરવામાં આવે તેને પોતાનો પક્ષ અને બીજા ચોપડાને સામેનો પક્ષ ગણવામાં આવે છે. દાખલા તરીકે પાસબુક પ્રમાણે શરૂઆત કરવામાં આવે તો પાસબુક એ આપણો પક્ષ છે અને ધંધો એ સામેનો પક્ષ છે. જો રોકડમેળથી બેંક સિલકમેળ બનાવવાની તૈયારી કરવામાં આવે તો રોકડમેળ એ આપણો પક્ષ છે અને બેંક અથવા પાસબુક એ સામેનો પક્ષ છે. અહીં આ ગાણિતિક પદ્ધતિમાં કઈ રકમ બેંક ખાના બાકીમાં ઉમેરવી અને કઈ બાદ કરવી તે માટે એક નિયમનો ઉપયોગ કરવો શક્ય બને છે. આ નિયમ આ પ્રમાણે છે. સામાવાળાએ જે પ્રમાણે કર્યું હોય તેમ કરો. બીજું છે ઉધાર જમાના ખાનાની પદ્ધતિ કે હિસાબી પદ્ધતિ. આ પદ્ધતિમાં બેંક સિલકમેળ એક ખાતા પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. જે રીતે આપણે કોઈ ખાતું બનાવીએ છીએ તે રીતે બેંક સિલકમેળ તૈયાર કરવામાં આવે છે. એટલે કે બે કોલમ ઉધાર અને જમા તૈયાર કરવામાં આવે છે. જે વસ્તુ બેલેન્સ વધારતી હોય તે એક બાજુ અને જે વસ્તુ બેલેન્સ ઘટાડતી હોય તે એક બાજુ નોંધવામાં આવે છે અને છેલ્લે બંનેના ખાનાનો સરવાળો કરવામાં આવે છે અને બંને ખાનાનો સરવાળો સરખો થઈ જાય છે. તો આ હતી બેંક સિલકમેળ તૈયાર કરવાની પદ્ધતિઓ. હવે આપણે એક ઉદાહરણ દ્વારા બંને પદ્ધતિઓ વિશે સમજીશું. એક્ઝામ્પલ: નીચેના વ્યવહારો પરથી શ્રી આયુષીનો તારીખ 31/3/2025ના રોજ બેંક સિલકમેળ તૈયાર કરો. તારીખ 31/3/2025ના રોજ રોકડમેળ મુજબ બેંક ખાતાની ઉધાર બાકી
12,000 હતી, પરંતુ પાસબુક મુજબ બેંકની જમા બાકી ₹8,300 જ હતી. પહેલું ₹100,000નો એક ચેક તારીખ 8/3/2025ના રોજ બેંકમાં ભર્યો હતો, પરંતુ બેંકે તારીખ 31/3/2025 સુધી તે રકમ શ્રી આયુષીના ખાતે જમા કરેલ નથી. બીજું, બેંકે શ્રી આયુષીના ખાતે વ્યાજના ₹400 જમા કર્યા છે, જેની રોકડમેળમાં નોંધ કરવામાં આવી નથી. અને ત્રીજું, ₹2,000નો એક ચેક તારીખ 15/3/2025ના રોજ દેવને લખી આપ્યો હતો, જે હજુ સુધી બેંકમાં ચૂકવણી માટે રજૂ થયેલ નથી. અને ચોથું, બેંકે બેંક ચાર્જિસ પેટે શ્રી આયુષીના ખાતે ₹100 ઉધાર્યા છે, જેની રોકડમેળમાં નોંધ કરવામાં આવી નથી. આ માહિતી પરથી એક ગાણિતિક પદ્ધતિએ બેંક સિલકમેળ તૈયાર કરો અને બીજું બી ઉધાર જમાના ખાનાની પદ્ધતિએ બેંક સિલકમેળ તૈયાર કરો. એ ગાણિતિક પદ્ધતિ કે ઉમેરો બાદ કરોની પદ્ધતિથી બેંક સિલકમેળ. સૌપ્રથમ આપણે જરૂરી ખાના પાડી દઈશું અને અહીંયા આપણે રોકડમેળ પ્રમાણેની બેંક સિલકમેળ બનાવવાની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ લખીશું રોકડમેળ પ્રમાણેની ઉધાર બાકી, એટલે કે બેંક સિલક, જે દાખલામાં 12,000 આપવામાં આવેલી છે. હવે બેંકે જમા કરેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધાયેલ વ્યવહારો અહીંયા ઉમેરવામાં આવશે. એટલે પહેલો છે બેંકે જમા કરેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધાયેલ બેંક વ્યાજ, જે ₹400 હતું, જે રોકડમેળમાં નોંધાયેલ નથી, તેથી અહીંયા ઉમેરવામાં આવશે. બીજું છે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. આપણે ચેક લખી દીધો છે, પરંતુ હજુ બેંકમાં રજૂ નહીં થયો, એટલા માટે બેંક સિલકમાં ઘટાડો થશે નહીં. એટલે 2,000 એ લખીશું, તો બંને થશે 2400માં 2400 એડ કરતાં ₹14,400 મળશે. હવે આપણે બાદ કરીશું ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં કરેલ ચેક, જે 100,000નો હતો, અને રોકડમેળમાં નહીં નોંધાયેલ બેંક ચાર્જિસ ₹100, ટોટલ થશે 100,000ની 6. હવે 14,400માંથી 6100 બાદ કરતાં ₹8,300, જે પાસબુક મુજબની જમા બાકી હતી, એટલે કે બેંક સિલક હતી, તે આપણને મળી જશે. આ રીતે ઉમેરો કે બાદ કરોની પદ્ધતિથી બેંક સિલકમેળ તૈયાર કરવામાં આવે છે. હવે બી છે ઉધાર જમાની પદ્ધતિ કે હિસાબી પદ્ધતિથી બેંક સિલકમેળ. અહીંયા પણ આપણે ઉધાર અને જમાના બે ખાના પાડી દઈશું. રોકડમેળ પ્રમાણેની ઉધાર બાકી, એટલે કે બેંક સિલક, ઉધાર ખાનામાં લખીશું 12,000. બીજું, ભરેલો ચેક પરંતુ પાસબુકમાં જમા નહીં થયેલ ચેક 100,000 જમા બાજુ લખીશું. ત્યારબાદ બીજું, બેંકમાં જમા કરેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધાયેલ વ્યાજ ₹400 ઉધાર કરીશું. ત્યારબાદ દેવને લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક 2,000, જે આપણે ઉધાર બાજુ લખીશું. અને બેંકે ઉધારેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધાયેલ બેંક ચાર્જિસ ₹100 જમા બાજુ લખીશું. અને પાસબુક પ્રમાણેની જમા બાકી, એટલે કે બેંક સિલક, આપણે જમા બાજુ લખીશું. જો બંને બાજુનો સરવાળો કરવામાં આવે તો સરખો થઈ જાય છે. આમ ઉધાર જમાની પદ્ધતિથી કે હિસાબી પદ્ધતિથી બેંક સિલકમેળ તૈયાર કરવામાં આવે છે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં જરૂર લખજો. અને સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું હવે આવતા વિડીયોમાં.